टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हार्वर्ड યુનિવર્સિટીને મોટો ઝટકો। વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી શકે હવે હાર્વર્ડ યુનિવર્સિટીની SEVP સર્ટિફિકેશન રદ કરી દેવાયું છે। હાર્વર્ડમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓના ભાવિ પર હવે જોખમ તોડાઈ રહ્યું છે। હાલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં 6,800 વિદેશી વિદ્યાર્થીઓ છે। આ વિદેશી વિદ્યાર્થીઓમાં 788 ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે। વિદેશી વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટી કે કોલેજમાં ટ્રાન્સફર લેવા માટે જણાવી દેવાયું છે। વિદ્યાર્થીઓ ટ્રાન્સફર નહીં લે તો અમેરિકા છોડવાની પણ નોબત આવી શકે છે। પોતાની યોગ્યતા પર આખરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં 72 કલાક અપાયા અને ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે ખેંચતાણ ચાલી જ રહી હતી। સરકારનો એવો પણ આરોપ છે કે યુનિવર્સિટીમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરી રહી છે। અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ગત મહિને જ કડક ચેતવણી આપી હતી કે જો યુનિવર્સિટી 30મી એપ્રિલ સુધી વિદેશી વિદ્યાર્થીઓના ગેરકાયદે અને હિંસક કેસોનો રેકોર્ડ નહીં આપે તો તેનું સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેટ એટલે કે SEVP સર્ટિફિકેટ રદ કરી દેવાશે। આ ઘટના બાદ યુનિવર્સિટીએ ટ્રમ્પ સરકારને તેના રેકોર્ડ ઉપલબ્ધ કરાવ્યા હતા પરંતુ સરકારને તેનાથી સંતોષ નથી થયો। યુનિવર્સિટીનું SEVP સર્ટિફિકેટ ત્યારબાદ રદ કરી દેવાયું। જોકે યુનિવર્સિટીને જણાવાયું છે કે તે તેનું સર્ટિફિકેટ પાછું મેળવવા માંગતી હોય તો 72 કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડે। આપને પણ જણાવીએ કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કુલ વિદ્યાર્થીઓમાંથી વિદેશી વિદ્યાર્થીઓ 27% છે અને હાલ ત્યાં અભ્યાસ કરતા 788 ભારતીય વિદ્યાર્થીઓ ઉપર પણ જોખમ તોડાઈ રહ્યું છે। જો કે યુનિવર્સિટીને મોકલાયેલા પત્રમાં એ સ્પષ્ટતા કરાય છે કે આ પરિવર્તન વર્ષ 2025-26થી લાગુ થશે, જે અનુસાર હાલ ચાલી રહેલા સેમેસ્ટરમાં જે લોકોનું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ રહ્યું છે તેઓ તેમની ડિગ્રી મેળવી શકશે, પરંતુ જે વિદ્યાર્થીઓ હજુ તેમની ડિગ્રી પૂરી નથી કરી તેમને અન્ય યુનિવર્સિટીમાં એડમિશન લેવા જણાવી પણ દેવાયું છે। તો વર્ષ 2025-26થી વિદેશી વિદ્યાર્થીઓના નવા એડમિશન પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે।